મધુબેન આવે નવા ગામથી મારી એમના દીકરાને મારી પહેલા ફરા ગાંઠ હતી મારી પેટમાં અને ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું પણ તો બી એને રાહત ના થઈ અને બીજી ફરો એમને રિપોર્ટ કરાયો તો ડોક્ટરે એવું કીધું કે લોહીની ગાંઠ છે મારી રિપોર્ટમાં લોહીની ગાંઠ આવી ત્યાર પછી આ બેન આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને આવી અને મારી માનતા લીધી કે માં મારા દીકરાને એક ફરો ઓપરેશન સક્સેસ નહીં ગયું પણ બીજો ફરો ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી છે કે લોહીની ગાંઠ છે તો કાઢવી જ પડશે તો મારી આવીને માનતા લીધી અને માનતા લેવાથી એમને આસ્થા અને વિશ્વાસ એક આગળવાળા ગોગામેલની ધામ પર એમને અટૂટ રાખેલી કે મારી ગાંઠ ના આવી જોઈએ રિપોર્ટમાં નોર્મલ આવવો જોઈએ ભલે ડોક્ટરે ગાંઠ જાહેર કરેલી છે માનતા લેવાથી મારી અને ત્યાર પછી રિપોર્ટ કરવા આવ્યા તો એ ગાંઠ મારી નીલ આવી ગાંઠનો કોઈ નામ નિશાન નતું એટલે રિપોર્ટ નીલ આવી માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો વિશ્વાસ રાખેલો કે એડે જાતો નથી પટેલ કે એક પેલા તો ઓપરેશન કરાયું પણ મારા પર વિશ્વાસ રાખવાથી બીજી ફેર ઓપરેશન કરવાનો વારો આવ્યો બીજી વાર દુઃખ એને હતું પહેલી વાર સર્જરી કરવી પડી અને ગાંઠ કાઢી પણ બીજી વાર એને સ્થિતિ પટેલ ફરીવાર ગાંઠ આવી ડોક્ટરે કીધું કે ફરીવાર ગોઠ ઓપરેશન કરવી પડશે પણ અહીંયા આવીને ખાલી માનતા રાખી અને બીજી વાર રિપોર્ટ કરાય રિપોર્ટ નહીં લાયા દીકરા તમારી આથી પ્રકાશભાઈ આવે માં મારી એમના ઘરવાળીને પથરીનો દુખાવો પડેલો મારી અને દુખાવો અસંખ્ય દુખાવો હતો એટલા ભાઈએ આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ મહાન ક્ષેત્ર ચાલે તમારી મારા અથાશક્તિ પ્રમાણે 10 કિલો ચોખા અને 1 કિલો તુવેર દાણા લે પણ આ દુખાવો મટી જવો જોઈએ દવાખાનું ના કરવું જોઈએ મારી માનતા લેવાથી દુખાવો મટી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા મારા હોસ્પિટલમાં જવા છતાંય ના મટે પણ હૃદયથી ઘરે બેઠા માનતા રાખી માતાના ભંડારા મારી શક્તિ પ્રમાણે અનાજ આપી અને આ દુખાવો બંધ થઈ ગયો એ દુખાવો તો બંધ થઈ ગયો હોય એટલે આવી ખબર તો કઈ રીતના આપણે માતાજીએ મટાડી હોય આજથી 5 દાડા પહેલા 5 દાડા પછી તારા રિપોર્ટ કરાવવાનો આ રિપોર્ટમાં પથરી ના આવે સમજાવવાનું મારી મેળવીની કૃપા થઈ જમાના મેળવીના આશીર્વાદ રામ રામ કોકિલાબેન આવે સંતરામપુર થી મારી એમની દીકરી માટે માનતા માનેલી કે એમની દીકરીના લગ્ન મારી થાય અને સારા ઘર મળે અને સારો છોકરો મળે મારી એવું તું સુધિયાલ છે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી માનતા લેવાથી એમની દીકરીને સારા ઘર મળી ગયું સારો છોકરો મળી ગયો અને લગ્ન બી થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ 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 રાજેશભાઈ આવે સરસણ થી મારી આ ભાઈ ને શારીરિક તકલીફ એટલી બધી વધી ગઈ છે આપણા શરીરમાં કારણ કે એક બાજુ દમ બી ચડી જાય એક બાજુ તાવ ચડ્યો મારી 10 પાટા ચડવા બી તાવ ના ઉતરે ત્યાર પછી એમ કે મારા શરીરમાં પાક થઈ ગયો માં એ બી ના મટે પછી એકવાર આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને આવી મારી આમ બેઠા અને ત્યાં બોલાયા કે હવે દર્દી હોય તો મારા સમક્ષ હાજર થાય તો આ ભાઈનો નંબર લાગી ગયો મારી એ દાડે અને આ ભાઈને તે એવું કીધું કે આજથી જા 21 દિવસ મારા અને 22 દિવસ તારો પણ તું રિપોર્ટ કરાવજે ગમે તેવી દર્દ કે ડોક્ટર ગમે તેવું કે પણ તું રિપોર્ટ કરાવજે મારી માનતા લીધી આ ભાઈએ આગળવાળા ગોગામેલની ધામની કે માં મને બધું મટી જશે તો મારી યથાશક્તિ પ્રમાણે દાળ અને ચોખાઓ આપે મારી તે 21 દિવસ હાલ ગયા પણ 21 દિવસ પૂરા ના થયા અને આ ભાઈને બધું જ દુઃખ મટી ગયું નીલ રિપોર્ટ આવ્યો મારે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શ્રદ્ધાનું મોટું પ્રમાણ છે હૃદયથી મારા શરીરથી વિશ્વાસ લઈને આવેલા મેં મેરડી સામેથી બોલાયા એનો હાલત ગંભીર હતી ચાલવાની પણ હોશ નતા ચાલવામાં ખોરાક લેવાતો નતો દવા કરવા છતાં સારું થઈ જતું હતું વિશ્વાસથી રાખી શ્રદ્ધા રાખી મારી પહાડ ને મેળવીએ તમને 21 દિવસ આવ્યા કેટલી દિવસ મટી ગયું સારું થઈ ગયું જાઓ મારા મેળવીના રામ રામ મહેશભાઈ આવે સંજેલી થી મારી આ ભાઈએ એમના છોકરા માટે માનતા માનેલી કે એમના છોકરાને મારી સગપણ કરવા જાય તો સગપણ થાય પણ આજુબાજુ નડવા વાળા હોય તો તોડી આપે મારી આ ભાઈ ખાસીવા તૂટી ગયું ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને મારી એમની કહાની તારી માનતા લેવામાં કીધી કે માં હું થાકી ગયો હવે આ બધાથી કે મારા દીકરાને થવા નહીં દેતા પણ તું વધ્યાલ છે એમ કરે મારી માનતા લીધી એમ કરીને આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી એમના દીકરાને સગપણ થઈ ગયું અને લગ્ન બી થઈ ગયું તો સહ જોડે દર્શન કરવા લઈને આવ્યા અને માનતામાં અંત ક્ષેત્રમાં ચોખા અને દાળ અને યથાશક્તિ પ્રમાણે લખાયેલા રામ રામ નારાયણભાઈ આવે આણંદ થી મારે આ ભાઈ ને
પ્રોબ્લેમ એવો હતો કે ઘર સીલ વાગી ગયેલું મારી અમુક કારણોસર કે માં બેંકે સીલ મારી દીધેલું. તો ઘણા સમયથી આ ભાઈ રખડતા મારી ઘણા જગ્યાએ કોશિશ કરી પણ કઈ જગ્યાએ એમને સફળતા ના મળી અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને માનતા લીધી કે માં મારા ઘરમાં સીલ વાગી ગયેલું છે અને ઘરમાં જે બી અનાજ પડેલું છે, પીપળો ભરેલો છે, જે તેલનો ડબ્બો પડ્યો છે, હું બધું તારા સાનિધ્યમાં હું આપે જે અન્ન ક્ષેત્ર ચાલે તેમાં, પણ મારા ઘરનું જે નિરાકરણ નહીં આવતું માં એ તો લઈ આવજે. ભલે મારું ઘર સીલ મારતી છે, અમે ઘર વગરના થઈ ગયેલા છીએ એમ કરી માનતા લીધી માં. અને માનતા લેવાથી આ ભાઈનું જે ઘણા સમયથી કામ અટકેલું છે, ઘરનું તાળું મારી ગયેલું, એ તાળું એ બેંક વાળા ખોલી ગયા છે અને ઘર બી એમને આપી દીધું છે. તે ઘરમાં જે પીપળો ભરેલા હતા 10 મણ ચોખા, 10 મણ ઘઉં અને એક તેલનો ડબ્બોમાં એ ઘરમાં જ હતું, એ આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે તેમાં આપવા આવ્યા છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. બેંક દ્વારા મકાનને સીલ મારી દેવામાં હા આવેલું. મારી કેટલા સમયથી દીકરા? 16/24 થી માં 2024 થી 2 વર્ષ થયા. બે વર્ષ થયા. 2 વર્ષ જેવું થયું. હૃદયથી માનતા રાખી આશા લઈને આવેલા પટેલ. માતાએ કીધું કે ગમે તારા પણ તમારું પણ તમને મળશે. ધણીએ હૃદયથી માનતા રાખી અહીંયાથી કહેવામાં નતું આવ્યું, પણ દીકરાએ ખાલી હૃદયથી માનતા રાખી જેટલું અનાજ મળી પડ્યું છે એટલું તારા ધામમાં અન્ન ક્ષેત્રમાં આપી દેવાનું. મારું મકાન મને મળી જવું જોઈએ. ભલે તારી માનતા રામ રામ માં. પરેશભાઈ હવે સંજેલી થી મારી આ ભાઈ ને દીકરા માટે માનતા રાખેલી કે એમનો દીકરો મારી હોસ્ટેલમાં હિંમતનગર ભણતો ઇંગ્લિશ મીડિયમમાં 10મામાં. તો માં આ ભાઈ એમ કે મારા દીકરાને 75% ઉપર આવવા દો ઇંગ્લિશ મીડિયમમાં. તો મારી યથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્ર દાળમાં દાળ અને ચોખાઓ આપે. મારી 75% તો નહીં પણ 78% લાવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. બાબરોલ થી સોમભાઈ આવે માં મારી અમે દીકરી માટે માનતા રાખેલી કે અમે દીકરીને મારી 10મા ધોરણની પરીક્ષામાં 80% આવે તો માં હું માનતા પૂરી કરી ગઈ એમ. તો મારી 80% તો નહીં પણ 88% લાવી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. શિમલીબેન આવે માં મારી એમના ઘરવાળાને મારી તકલીફ ઊભી થયેલી એટલે દવાખાને લઈ ગયા. તો દવાખાને એવું કીધું કે ટીબી જેવી અસર લાગે છે. તો માં આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારા ઘરવાળાને ભલે ટીબી ની અસર જેવું ડોક્ટર કહે છે પણ મારી યથાશક્તિ પ્રમાણે હું 1 કિલો ચોખા અને 1 કિલો દાળની માનતા રાખું માં. તો માં આ રિપોર્ટ નહીં લાવવો જોઈએ. માનતા લેવાથી રિપોર્ટ નહીં લાવે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ઉષાબેન આવે સુરત થી મારી માનતા 2 રાખેલી એમણે. એક એમના ઘરવાળા માટે રાખેલી અને એક એમની રાખેલી. મારી એમના ઘરવાળા બી સારું થઈ ગયું છે અને એમને વાળ ઉતરે ઉતરી જતા હતા, માથામાં ઘણા બધા ઉતરેલા. મારી દવા કરવા છતાં બી મારી ઘણી મોટી ઢાલ પડી ગયેલી. એટલે બેને 5 ચાંદીના તારની આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં વાળ ઉતરવા ના જોઈએ. મારી માનતા લેવાથી વાળનો સમસ્યા નિરાકરણ થઈ ગયું માં અને એમને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા સુરત થી. રામ રામ. અને આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે એમાં ચોખા અને દાળ યથાશક્તિ પ્રમાણે લઈને આવેલા છે. રામ રામ. સુરત થી આવ્યા પટેલ. હૃદયથી માનતા રાખી આ ચાંદીના ગોગા મહારાજ લાવીશું અને વાળ માટે વાળ સમાન ચાંદીના તાર ચડાવીશું. અહીંયા કોઈને કહેવામાં નતું આવ્યું તમારા મનથી રાખેલી, કોઈએ કીધેલું દીકરા મનથી રાખેલી ને ભલે બાકી ભાવની ભૂખી વાત પટેલ. મંદિરે સુપ્રીત કોઈ જવાબદારી કાઢી. રામ રામ માં. પાર્વતીબેન આવે સત્સંગ થી મારી દોર મૂકવાનો તો એટલે માનતા રાખીએ બેને કે માં દોર મુકાવું પણ પાણી આવે એવી ક્ષમતા લાગતી નથી. પણ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી માં 4 દૂધની બોટલ ને તો મારી 50 ફૂટે પાણી ફૂલ આવી ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ માં. બેડદા થી ચંપાબેન આવે માં મારી એમનો દીકરો એક ડ્રાઇવિંગ નું કામ કરે છે મારી પણ કામ નતું મળતું એટલે એમને માનતા રાખી આગળવાળા ગોગા મેલની ધામની કે માં મારા દીકરાને કામ મળી જવું જોઈએ. તો મારી 20 કિલો ચોખાની માનતા રાખેલી અને બીજી 10 કિલોની કે શારીરિક તકલીફ હતી નાની દીકરીઓને એમાં બી રાહત થઈ ગઈ. તમારે એમ 30 કિલો ચોખાની માનતા આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે એમાં આપેલા છે. રામ રામ. રામ રામ માં. કાળિયાથી લીલાબેન આવે માં મારી આ બેન એવું કે મારા ઘરમાં 10 વર્ષથી બીમારીમાં ઘણા દવાખાના બી કર્યા અને ભૂવા બી ઘણા કર્યા, પૈસાનું પાણી કરી નાખ્યું. 10 વર્ષમાં મારી કશું બાકી નહીં રહેવા દીધું. પણ માં કઈ જગ્યાએ અમને શક મળ્યું ના માં અને કઈ રિઝલ્ટ બી ના મળ્યું માં. પણ આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા મારી આજથી 7-8 મહિના પહેલા અને પગ મુકતાની સાથે મારી માનતા લીધી કે માં અમે 10 વર્ષથી પીલાઈએ છીએ પણ કઈ જગ્યાએ અમને રિઝલ્ટ મળતું નથી. પણ તારા
સાનિધ્ય છેલ્લા આયા છે માં તમને આ બધું દુઃખ તું લઈ લેજે એમ કરી માનતા લીધી માં આજથી 7 મહિના પહેલા અને જે દિવસ આયા દિવસથી મારી 10 વર્ષનું દુઃખ એમના ઘરમાંથી ગાયબ થઈ ગયું માનતા પૂરી કરવા એમાં અને કોઈ ગોળીનો કોઈ દવાનો સહારો લેવા નથી પડતો હમણાં માનતા પૂરી કરવા એમાં રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ હજી 10 વર્ષથી બીમારી હતી દવા કરવા છતાં ડોક્ટર કરવા છતાં ભૂએ ફરવા છતાં હારું થતું નતું આગળવાળાની ધર્મદત્તીવરું મેળવી માતા બોલું જ છું અહીંયા શ્રદ્ધાથી તમે આવો અને ખાલી હૃદયથી મારા મેળવીના દર્શન કરો બધું દુઃખ તો આપ મેળે છુમંતર થઈ જાય અમારું મેળવીનું જાદુ દે અમારો મેળવીનો પ્રતાપ છે ખરા મેળવીના આશીર્વાદ તમારી મોલતા મેં મેળવીએ હવાઈ ઘડી પીડાવી દીધી રામ રામ માં મુકેશભાઈ આવે સંતરામપુર ગઢાથી મારી આ ભાઈને ઘર કરવા માટે જગ્યા બી નથી મળતી અને ઘર કરવા માટે એમને કોઈ સંકેત નતા મળતા માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને મારી ત્યાં સમાધાન બતાવ્યું કે આ નિવેદ કરજે આ અગરબત્તી કરજે તારું ઘર ટૂંક સમયમાં થઈ જશે મારી જે જગ્યા નથી મળતી એ જગ્યા બી મળી ગઈ જગ્યા મળ્યા પછી ઘર બી થઈ ગયું અને ઘર થયા પછી એવું કે મારો દીકરો સારા ટકાએ બી પાસ થઈ ગયો છે એક આગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી મને સફળતાનું પગથિયું મળ્યું છે તેમાં માનતા પૂરી કરવા આવ્યો રામ 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 માં ગરબાડાથી ઉર્મિલાબેન આવે માં મારી એમના ઘરવાળા દારૂનું વ્યસન કરતા હતા મારી લગભગ 10 વર્ષથી અને દારૂનું લત એટલું ખરાબ કે મારી ઘરમાં પરિસ્થિતિ બી નબળી થઈ ગયેલી અને દારૂના વ્યસનમાં ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા બેન અને માનતા લીધી કે માં મારા ઘરવાળો દારૂ પીવે છે ઘરમાં બધું બરબાદ થઈ ગયું છે માં દારૂ છોડાવો છે કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી માનતા લેવાથી એમના ઘરવાળો 1 મહિનાથી દારૂ છોડી દીધો છે 1 મહિનાથી દારૂ ટીપું બી નથી કીધું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આવા સુધરો અને આવા સારા બનવાનું વ્યસન એક વિનાશ છે જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ ક્યાંય સંભવ છે વિનાશ એટલે વ્યસન થી દૂર રહો સારા બન્યા ભાવ ભક્તિ કરો અને સારા કર્મો કરો રામ રામ માં મોટી દેરીથી રેશમબેન આવે માં મારી આ બેન ને થાઇરોઇડ ની ગાંઠ હતી 10 વર્ષથી ગળામાં મારી ઘણી મોટી ગાંઠ હતી મારી આપણા સાનિધ્યમાં આવ્યો વખતે અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માનતા લીધી કે માં મારા ગળામાં 10 વર્ષથી થાઇરોઇડ ની ગાંઠ લઈને ફરું દવાખાના કરવા છતાં બી મને ગાંઠનો કોઈ રાહત નથી મળી તો માં આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી એમને ગળામાં જે ગાંઠ હતી મોટી કે 10 વર્ષથી લઈને ફરતા હતા માં તે મારી અત્યારે 80 થી 90% ગાંઠ મટી ગઈ છે તો માં માનતા પૂરી કરવા આવ્યા માં રામ રામ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો છે આવડી મોટી બાર દેખાતી આમાં આખું ઘણું પકડાયેલું હા મારી થાઇરોઇડ એક બીમારી એવી છે કે દવાથી સારું થતું ડોક્ટર આવું કે પટેલ કા દવાનો 90% કોઈ ઈલાજ નથી પણ એ દીકરી જાતી કે સંગમાં મને 10 વર્ષથી બીમારી હતી 10 વર્ષથી ગળામાં આવડી મોટી ગોઠ લઈને ફરતેલી સાચી વાત કે ખોટી વાત દીકરા અહીંયા કેટલા સમયથી આવું છું કેટલા સમયમાં અહીંયા આવવાથી મટી ગયું અહીંયા કેટલો સમય થયો દીકરા રામ રામ માં શારદાબેન આવે નાની રેલ થી મારી એમની દીકરીને એક વ્યવહાર હશે મારી કે દીકરીનો કે એ વ્યવહાર નતો થતો એવું કે છે માં તો માં આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા લીધી તો એ જો વ્યવહાર પતી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ભુરાભાઈ આવે ગોઠવીથી મારી આ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાની માનતા છે માં તાબેન ને ગર્ભાશયનું કેન્સર મારી 1 વર્ષથી ડોક્ટરે જાહેર કરેલું મારી અને દવાઓ બી કરી બધું કરાયું મારી પણ કેન્સર જેવો રોગ મારી એમને કઈ જગ્યાએ ઊભું ના રહેવા દીધું માં એવું કહેવાય કે મારી દોડાવ જ કર્યા કેન્સરમાં થાકી ગયા મારી આ ભાઈ લઈને પણ કઈ રાહત ના મળી અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને માનતા લીધી અને માનતા લેવાથી લગભગ 3 મહિનામાં એ કેન્સર મટી ગયું ડોક્ટરે લીલ રિપોર્ટ આલ્યો તો માનતા પૂરી કરવા એમાં એક આસ્થા આ ભાઈએ ધરાવેલી આગળવાળા ગોગા મેલની ધામમાં કે મારા ઘરવાળીને કેન્સર મટી જશે એવું તો મારી કેન્સર મટી ગઈ માં માનતા પૂરી કરવા એમાં રામ રામ માં સબુરીબેન આવે પાદેડી થી મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મારી 4 વર્ષથી દર્દ એવું હતું પેટમાં અને છાતીમાં મારી દવા કરવા છતાં ભૂવા કરવા છતાં એ દર્દ મટતું નતું માં અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી એવું કે આવી અને માનતા લઈને ઘરે ગયા અને બીજા દિવસથી મારી 4 વર્ષનું દુઃખ ગાયબ થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ પટેલ
કે 4 વર્ષનો હા માડી શું 4 વર્ષમાં ભૂવા નહીં મળ્યા હોય, ડોક્ટર નહીં મળ્યા હોય, પણ એક વિશ્વાસ પટેલ કે અહીંયા આયા, અત્યારે આયા, હવારે તો સારું થઈ ગયું. શું તકલીફ હતી દીકરાને? પેટમાં 4 વર્ષથી ઊંઘ આવતી નથી, પેટમાં દુખવાનું ચાલુ, દવાખાનો કરી દીધો, ભૂવા કરી દીધા, દોરા બંધાવીને થાકી ગયા. અહીંયા કેટલા સમયથી આવો છો? 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના. કેટલા સમયમાં સારું થઈ ગયું? અને 4-5 દિવસમાં થઈ ગયું. અહીંયા આયા ચોથા પાંચમા દિવસે હા માડી મને રામ મારા મેં રામ રામ માં દહીપતિ હિંમતનગર આવે માં મારી આ ભાઈને દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાનું લગ્ન લઈને બેઠેલા મારી, અને કઈક પ્રોબ્લેમ હતો મારી, ઉંમરનો બી એવો, એટલે બીક હતી માં કે લગ્ન હેમખેમ પટી જાય તો આકાવાળા ગોગા મેલની ધામની હું દર્શન કરાવે અને માનતા પૂરી કરી ગઈ. એમ કરીને માનતા લીધી માં, અને લગ્ન બી સારી રીતે પતી ગયું, કોઈ વિઘ્ન વખતે માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં રમેશભાઈ હવે જૂના કાળી બેલ થી મારી એમના ઘરવાળીને મારી શ્વાસનો અને એવો શારીરિક તકલીફ હતી મારી 2 મહિનાથી, અને દવા કરવા છતાં બી માં એમને રાહત નથી થતી. આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા રાખી કે માં અનક્ષેત્ર ચાલે એમાં 20 કિલો ચોખા હું આપે, પણ મારા ઘરવાળીને મારી દવાખાને ના જવું પડે અને શ્રદ્ધાથી મટી જવું જોઈએ એમ કરી માનતા લીધી. માનતા લેવાથી મટી ગયું તો માનતા પૂરી કરવા એમાં. રામ 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 માં મીનાબેન આવે મેથાન થી મારી આ બેન એવું કે મારા 3 દીકરા છે મારી, પણ દીકરીની જરૂર નથી મારી, તો 3 દીકરા પર એક દીકરી આવજે એમ કરી માનતા લીધી માં આગળવાળા ગોગામેલની ધામની. તમારી 3 દીકરા ઉપર એક દીકરી આવી માનતા પૂરી કરવા એમાં. રામ રામ ના બધા દીકરા માંગે, ધાને આઈ મારી પાસે દીકરી માંગી. જે ઘરની લક્ષ્મી કહેવાય, જે ઘરની શોભા કહેવાય પટેલ, મારા મેળવીના પારા. જેને જે માંગ્યું એ આપ્યું પટેલ. જેને દીકરા માંગ્યા દીકરા આલ્યા, અને જેને દીકરીઓ માંગે દીકરીઓ આલી. એટલે મારા મેળવીના આશીર્વાદ. ભાગ્યશાળી બને ઘરની નું 50 દીકરા એનો રામ રામ માં શાંતિલાલા આવે ગોઠીપ થી મારી આ ભાઈને મગજ અસ્થિર થઈ ગયેલું લગભગ 8 મહિનાથી, મારી મગજ કામ નતું કરતું એવું કે છે, અને આગળવાળા ગોગામેલની ધામમાં લાયા અને દર્શન કરાયા અને માનતા લીધી મારી ધામની, અને માનતા લેવાથી આ ભાઈને સારું થઈ ગયું છે, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં મધુબેન આવે નવા ગામ થી મારી એમના દીકરાને મારી પહેલા ફરા ગાંઠ હતી મારી પેટમાં, અને ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું, પણ તો બી એને રાહત ના થઈ, અને બીજી ફરો એમને રિપોર્ટ કરાયો તો ડોક્ટરે એવું કીધું કે લોહીની ગાંઠ છે. મારી રિપોર્ટમાં લોહીની ગાંઠ આવી. ત્યાર પછી આ બેન આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને આવી અને મારી માનતા લીધી કે માં મારા દીકરાને એક ફરો ઓપરેશન સક્સેસ નહીં ગયું, પણ બીજો ફરો ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી છે કે લોહીની ગાંઠ છે તો કાઢવી જ પડશે. તો મારી આવીને માનતા લીધી, અને માનતા લેવાથી એમને આસ્થા અને વિશ્વાસ એક આગળવાળા ગોગામેલની ધામ પર એમને અટૂટ રાખેલી કે મારી ગાંઠ ના આવી જોઈએ, રિપોર્ટમાં નોર્મલ આવવો જોઈએ, ભલે ડોક્ટરે ગાંઠ જાહેર કરેલી છે. માનતા લેવાથી મારી અને ત્યાર પછી રિપોર્ટ કરવા આવ્યા તો એ ગાંઠ મારી નીલ આવી, ગાંઠનો કોઈ નામ નિશાન નતું, એટલે રિપોર્ટ નીલ આવી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ આ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો છે. વિશ્વાસ રાખેલો કે એડે જાતો નથી પટેલ કે એક પેલા તો ઓપરેશન કરાયું, પણ મારા પર વિશ્વાસ રાખવાથી બીજી ફેર ઓપરેશન કરવાનો વારો આવ્યો નહીં. બીજી વાર દુઃખ એને હતું, પહેલી વાર સર્જરી કરવી પડી અને ગાંઠ કાઢી, પણ બીજી વાર એને સ્થિતિ પટેલ ફરીવાર ગાંઠ આવી. ડોક્ટરે કીધું કે ફરીવાર ગોઠ ઓપરેશન કરવી પડશે, પણ અહીંયા આવીને ખાલી માનતા રાખી અને બીજી વાર રિપોર્ટ કરાય, રિપોર્ટ નહીં લાયા દીકરા. રામ રામ માં વાગ્યાકોટ થી વેદિકા આવે મારી આ બેન એમ કે હું આખા વર્ષથી બીમાર થઈ ગયેલી મારી, અને પરીક્ષા સમયે મને પાસ થવા એવું લાગતું નતું, આખા વર્ષ બીમારીમાં ગયું, એટલે મારી આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી, અને માનતા લઈ અને ભલે આખું વર્ષ એ બીમારી કાઢ્યું, કઈ વંચાયું નતું, અને પરીક્ષા વગેરે તો સારા માર્ગે પાસ થઈ ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ચંચીબેન આવે વંદેલી થી મારી આ બેન એમ કે મને 10 વર્ષથી દુઃખ હતું માં, અને 10 વર્ષથી હું દવાખાના, કોઈ મંદિર, કોઈ ભુવા,
કોઈ બાકી નહીં રહેવા દીધું માં. અને બધું જ ભૂવા ભોપો મોલ્લો બોલ્લો બધું જ કરાઈ ચૂકી મારી 10 વર્ષમાં, પણ મને રાહત ના મળી. અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા લીધી માં કે 10 વર્ષ જૂનું દુઃખ મારી કોઈ મટાડી નહીં શક્યું, પણ આગળવાળા ગોગા મેલની ધામ તારા પર વિશ્વાસ છે એમ કરીને મારી જાતે એમની જાતે જ માનતા લીધી. અને માનતા લેવાથી મારી 2 જ મહિનામાં દુઃખનું એમનું ગાયબ થઈ ગયું. દુઃખનું કોઈ નામ નિશાન ના આવ્યું. 10 વર્ષનું દુઃખ મારી 2 જ મહિનામાં તે પૂરું કરી એટલે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. બિલવડિયાથી મણીબેન આવે માં. મારી આ બેન ને શારીરિક તકલીફો થતી હતી, માથું તાવ હાથ પગ તૂટતા હતા માં. અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી બધામાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. શીતલબેન આવે બોધેલાથી મારી શારીરિક તકલીફના બદલે માનતા રાખેલી એમણે આગળવાળા ગોગા મેલની ધામની મારી માનતા એમને પૂરી કરી છે માં. પણ એવું કહે છે કે શુક્રવારે મારી મને સપનામાં આવેલા અને એવું કીધું કે 5 કિલો ચોખા લઈને તું આવજે. તો મારી 5 કિલો ચોખા લઈને આવ્યા છે. તમારા માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શું કહે છે બેટે? પગમાં તકલીફ હતી મારી. સારું થઈ ગયું. મેં માતાએ સપનામાં આવી તમે શું કીધું? 5 કિલો ચોખા લઈ આવજો. શ્રીફળ ભલે લઈને આવી ને. મારી હવે તારું દુઃખ મટી ગયું ને. દુઃખ તો મટી ગયું ને. હવે આવે નહીં અમારા મેળવી ગામડામાં નર્મદાબેન આવે ડોળીથી મારી એમના દીકરા માટે માનતા રાખેલી. એમાં એમના દીકરાનું લગ્ન લઈને બેઠેલા એટલે કોઈ વિઘ્ન ના આવે, સારી રીતે લગ્ન પતી જાય તો આગળવાળા ગોગા મેલની ધામમાં અંશચિત્ર ચાલે છે માં. તો હું ચોખા અને દાળ મારી રીતે હું આપે માં એમ કરી માનતા લીધી. માનતા લેવાથી એમને કે સારી રીતે પ્રસંગ પતી ગયો માં, કોઈ વિઘ્ન વગર. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. પ્રવીણભાઈ આવે માં. મારી આ ભાઈને આજથી 4 વર્ષ પહેલા એક્સિડન્ટ થયેલો અને એક્સિડન્ટ કઈક સંબંધીમાં જ થયેલો મારી એવું કે છે. તો મારી પૈસાના કઈક લેવડ દેવડમાં 4 વર્ષથી આ ભાઈ પૈસા આપતા હતા, પણ પૈસા સ્વીકારતા નતા મારી અને પૈસા વધારે માંગતા હતા. તે 4 વર્ષથી આ ભાઈને હેરાન પરેશાન કરતા હતા. અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવીને માનતા લીધી કે માં હું તો પૈસા આપવા તૈયાર છું, પણ પૈસા લેતા નથી, પણ પૈસાનો વ્યવહાર તું કરી આલજે માં, તારી રીતે જેવો લાગે એવો એમ કરી માનતા લીધી માં. માનતા લેવાથી એમનો 4 વર્ષ જે વ્યવહાર હતો માં એ પતી ગયો. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. પારુલબેન આવે માં. મારી એમની ડેરાણી માટે માનતા રાખેલી કે એમને ડેરાણી મારી ડિલિવરીનો સમય હતો મારી અને દુખાવો બી ઉપડ્યો અને ત્યાર પછી દુખાવો બંધ થઈ ગયો અને ડિલિવરીમાં મારી ડેટ થતી હતી એવું કે છે. એટલે આગળવાળા ગોગા મેલની ધામની આ બેને માનતા રાખી કે દૂધની બોટલની મારી ખુલાસો થઈ જાય અને કોઈ હાથ અક્ષો ના આવવો જોઈએ એમ કરી માનતા લીધી. માનતા લેવાથી એમને ડેરાણીને સારી રીતે ખુલાસો થઈ ગયો અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. કોકિલાબેન આવે સરસવાથી મારી આ બેન એમ કે મને 1 વર્ષથી પેટમાં સોજા, પેટ ફૂલી જતું હતું અને નવું થતું હતું મારી. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા રાખી કે માં હું 1 કિલો હળદર અને ચોખા હું માં ચડાવે, પણ મને જે બીમારી છે એ મટી જવી જોઈએ. મારી માનતા લેવાથી આ બેનની બીમારી મટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. મસૂરીબેન આવે મોટા આંગળિયાથી મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે માં એક સરકારી નોકરી માટે પરીક્ષા આવે છે મારી, પણ તું પાસ કરી આલજે એમ કરીને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી. તો મારી માનતા લેવાથી એમની દીકરી સારા માર્કે પાસ થઈ ગઈ અને એક સરકારી નોકરીને દાવેદાર થઈ ગઈ. માનતા પૂરી કરવા આવી માં. રામ રામ. રામ રામ માં. રજૈયાથી અલ્પાબેન આવે માં. મારી આ બેન એમ કે મને 7 વર્ષથી ખાંસી આવતી મારી અને ખાંસી એવી કે દવા લઉં તો જ રાહત થાય મારી. દવા ખાવ એટલી વાર કરંટ રહે ખાંસી બંધ રહે માં અને ત્યાર પછી ખાંસી ચાલુ થઈ જાય. તો 7 વર્ષથી મારી ગોળી ખાઈને આ બેન થાકી ગયા અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આવી અને માનતા લીધી કે માં હું 7 વર્ષથી ગોળીના સહારે જીવું છું, પણ આ ખાંસી મટતી નથી. મારી માનતા લેવાથી આ બેનને લગભગ 2 જ અઠવાડિયામાં જે 7 વર્ષની જે ખાંસી આવતી હતી માં એ 2 જ અઠવાડિયામાં મટી ગઈ. માનતા પૂરી કરવા આવ્યા અને ગોળી દવાનો સહારો લેવા નથી પડતો માં. રામ રામ. આજ ગોળીની પણ જરૂર પડતી. જે 7 વર્ષથી 7 વર્ષથી કન્ટિન્યુ ગોળી ખાવી પડતી. ગોળી વગર ચાલે નહીં. સાચી શ્રદ્ધાથી પટેલ મારા સાનિધ્યમાં આવી હૃદયથી કરી અરજી કરી આજ ગોળી ખાવી પડે દીકરા. બિલકુલ નહીં ને. જાઓ મારા મેળવી.
રામ રામ માં વણઝારિયાથી ફુલસિંહભાઈ આવે માં મારી એમની મા માટે માનતા રાખેલી કે એમને માને મારી ગળામાં ગાંઠ હતી મારી અને ડોક્ટર જોડે લઈ ગયા ડોક્ટરનું નિદાન બી કરાવી મારી ભાઈ એમ કે છે કે 10,000 નો ખર્ચો થવા છતાં બી માં કે ડોક્ટરે કોઈ નિદાન ના આલ્યું અને ખર્ચામાં પોકી વળાય એવું નતું પછી આ ભાઈ એમ કે મને એક સંબંધી મળ્યા કે આગળવાળા ગોગામેલની ધામમાં ગાદી ચાલે છે તે માનતા લેવાથી દરેક દુઃખ મટે છે તો મારી એમ કે આ ભાઈ એમની માને આગળવાળા ગોગામેલની ધામમાં લાયા અને લાવી અને માનતા લેવડાવી માનતા લેવાથી જે ડોક્ટર ના કરી શક્યો મારી જે સાયન્સ ના કરી શક્યું ગોડ ના કરી શક્યું એક આસ્થા વિશ્વાસ એક આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને એમને ગાંઠ બી ઓગળી ગઈ થોડોક સોજો છે માનતા પૂરી કરવા એમાં રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ પટેલ કેટલા વર્ષની ગાંઠ હતી ભાઈ? વર્ષથી. જે ડોક્ટરે પટેલ સર્જરી વગર નીકળી ના હતી હૃદયથી શ્રદ્ધા રાખી માનતા રાખવાથી આજ સારું થઈ ગયું. જાઓ મારા